મારું નામ હરેશ સંજલિયા. હું રોનજ પ્રાથમિક શાળામાં એક આચાર્ય તરીકે ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. હું મારી શાળાની અંદર બાળકો પ્લાસ્ટિકનો યુઝ ના કરે. પહેલાં શું હતું કે બાળકો નાસ્તાના પડીકા લઈને સ્કૂલની અંદર આવતા હતા, તો અમારી કચરાની પેટીની અંદર જુઓ તો મોટા પડીકાના જ કાગળિયા હોય. હવે અત્યારે 2 વર્ષથી મેં એવું કર્યું છે કે કોઈએ પડીકું લઈને આવવું નહીં નથી. બીજી વસ્તુ એ થતી હતી કે બાળકો પોતાનો જન્મદિવસ હોય તો એ ઉજવવા માટે શું કરે તો કે બધાને ચોકલેટો ખવડાવે. હવે ચોકલેટ ખવડાવે તો ચોકલેટના લીધે જે ચોકલેટનું વેપર નીકળે એ કાગળ નીકળે, એનું કાગળ પણ પ્લાસ્ટિકનું મને જોવા મળતું હતું. એટલે પછી મેં બાળકોને એક મેસેજ એવો પાસ કર્યો કે હવે ચોકલેટ નહીં લાવવાની, ચોકલેટની જગ્યાએ બાળકોએ ગોળ અથવા સાકર લાવવાની અને ગોળ અને સાકરથી બધાને મીઠું મોઢું કરાવવાનું કે જેના કારણે ચોકલેટનું કાગળ પણ મારી શાળાની અંદર આવે નહીં. હજુ પણ અમારા પ્રાઇમરીના બાળકોને આ લેવલે જો ધીરે ધીરે આગળ શીખવશું તો એ આગળ જતાં કંઈક તો એના મગજમાં એવી અસર થશે કે જેના કારણે એ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરશે. જય હિન્દ, જય ભારત.